ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનના અંદર જે પ્રમાણે અત્યારે બુલડોઝરની રાજનીતિ હોય, અસાનધારાની વાતો હોય અને સરકાર જે બેફામ સરકારના મંત્રીઓ બેફામ રીતે વાણી વિલાસ કરતા હોય તેનો જવાબ આપવા માટે ફક્ત અત્યારે એક વોટ આપનો ખૂબ કિંમતી છે। એટલે આપ સૌને મારી વિનંતી છે કે આપ જઈને આપના મતદાન મથકના અંદર જઈને ઉમેદવારને જીતાડવા માટે આપ તમામ પ્રયાસ કરો। એ બધા નિવેદન એટલા માટે કરે છે કે એમને એમના જાતિ વર્ગના મતદારોને એનાથી અસર પડે અને વધુ મતદાન થાય। બુલડોઝર ફરે છે તો અનૈતિક કામ કરવા વાળા માટે, અનધિકૃત વાળા માટે ફરે છે। એમાં જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાય ક્યાંય નથી આવતો, પરંતુ આના આધારે જો એ ધારાસભ્ય હોય કે કોઈ પણ સમાજના મૌલવી હોય કે જે પણ પ્રકારના લોકો હોય જે ફતવાઓ બહાર પાડી રહ્યા છે, અને આ દર ચૂંટણીમાં આ જ પ્રકારની માનસિકતા જો બહાર આવે તો અનેક હિન્દુ ધર્મના સાધુ સંતો સંપ્રદાય બહુ જ મોટા વરિષ્ઠો છે, મહંતો છે, આચાર્યો છે, મહામંડલેશ્વરો છે, ક્યારેય બહાર પાડતા નથી અને આમને જ બહાર પાડવાનું અને આના આધારે રાજકારણ, આના આધારે ડેમોક્રેસી ચલાવવાની, તો બાકીના વર્ગે આના પરથી બોધપાઠ લેવો જ પડે અને કચકચાવીને મતદાન કરવું પડે। ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો।